લોકસભા ચૂંટણીનો સમગ્ર દેશમાં આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે મતદારો હવે લોકસભા ચૂંટણીના જે ઉમેદવારો છે તેમને સંસદ મોકલશે, દિલ્હી મોકલશે. કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, તમામ ઉમેદવારો પોતપોતાની પાર્ટીના મેનિફેસ્ટો જારી કરી દીધું છે. કહી શકાય કે આજે ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો બહાર કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ મેનિફેસ્ટોમાં 4 મુદ્દાઓ મુખ્ય રાખવામાં આવ્યા. પહેલો મુદ્દો મહિલાઓ માટે, બીજો મુદ્દો ગરીબો માટે, ત્રીજો મુદ્દો યુવાઓ માટે. એ તમામ મુદ્દાઓને લઈને ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો. ત્યારે મંતવ્ય ન્યૂઝનો એક અહેવાલ એટલે મારો અવાજના માધ્યમથી છેવાડાની જનતા સુધી તેમના શું પ્રશ્નો છે, તેના પ્રશ્નોના સાથે તેમના કેવા પ્રકારના પ્રશ્નો જનતા સુધી અને સરકાર સુધી પહોંચે તે માટે પ્રયાસ કરી રહ્યો છે. આ સાથે ખોડિયારના અમદાવાદ શહેરના ખોડિયાર નગરમાં આપણે પહોંચ્યા છે. તેમના હાલ ચાલુ સાંસદ એચ.એસ. પટેલ છે. તેમના વિસ્તારમાં કેટલો વિકાસ થયો છે, શું વિકાસ થયો છે તેને જાણવાનો તેમના મત વિસ્તારના મતદારો સાથે પ્રયાસ કરીશું જાણવાનું. સર્વપ્રથમ આપનું નામ શું છે? જ્યોતિષસિંહ રાજપૂત. શું કરો છો આપ? હું ભાષાભાષી સેલ પ્રમુખ છું. શું કહેશો જનતા તરીકે ભારતીય જનતા પાર્ટીએ કેટલો વિકાસ કર્યો છે આપણા ક્ષેત્રમાં? વિકાસ ઘણું બધું થયેલું છે. સોસાયટીમાં ઘર ઘર ગટર, પાણી, રોડ, રસ્તાનું ઘણું બધું સુધારો થયેલું છે. અને બીજું બધુંમાં આંગણવાડી અને નાના નાના મેડિકલ હોસ્પિટલો આ તે સરકારે આયોજન કર્યું છે. છેલ્લા 10 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં શું વિકાસ કર્યો? ખાસ તौर પર જ્યારે ગુજરાતની વાત આવે તો ગુજરાત મોડલ સમગ્ર દેશમાં દર્શાવવામાં આવે છે, પરંતુ કોંગ્રેસ પાર્ટી કહે છે કે અમારા વિકાસ મોડલ જે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી દર્શાવે છે તે અમારો મોડલ છે. શું કહેશો? નરેન્દ્ર મોદી પીએમ તરીકે જ્યારથી બન્યા છે ત્યારથી રિવરફ્રન્ટનું અને આપણે જનધન યોજનાનું પણ લોકોને લાભ મળ્યા છે. હર ઘર નલનું પણ આયોજન કર્યું છે, જેથી લોકો જોડે પહોંચી શકે એટલું કામ, ઘણું બધું એવું કામ કર્યું છે. ખાસ તો તમારો વિસ્તાર જગદીશભાઈ પંચાલનો વિસ્તાર છે, રાજકક્ષાના મંત્રી પણ છે. તેમના ક્ષેત્રમાં કેટલો વિકાસ થશે? હાલ તો લોકસભાની ચૂંટણી ઇલેક્શન પણ છે. એચ.એસ. પટેલ દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવામાં આવી અને કેટલું કામ કરવામાં આવ્યું છે? અમારે ત્યાં એક તો ખારીકટ કેનાલનું 1200 કરોડનું પ્રોજેક્ટ પાસ થયેલું છે, જેથી ઓલરેડી એનું કામ ચાલુ છે અને લગભગ 2024 સુધી પૂરું થઈ જશે. છેલ્લો સવાલ, આ વખતે કોની સરકાર બનાવવાના છો? કોને દિલ્હીની રાજગદ્દી પર બેસાડવાના છો અને અહીંયાથી કોણ જીતીને જશે? અહીંયાથી આપણે એચ.એમ. પટેલ સાહેબને પણ અમે દિલ્હી મોકલીશું અને પીએમ તરીકે નરેન્દ્ર મોદીજીને જોવા માંગીએ છીએ. આ વખતે કોંગ્રેસ નહીં આવવાની? ના, કોંગ્રેસ નહીં. કેમ? કોંગ્રેસ એમે સુપડા સાફ જ છે. કોંગ્રેસ હવે છેલ્લા 20 વર્ષ પછી હવે દેખાશે. હવે તો ઉમેદવારી જાહેર કરી દીધો. હિંમતસિંહ પટેલ આવ્યા છે પાછા. હિંમતસિંહ પટેલ આવ્યા છે તો કંઈ નહીં, એ તો ગઈ વખતે પણ આવ્યા હતા, પણ તોય એચ.એમ. પટેલે 5 લાખની લીડ કરી હતી. તો પટેલ વોટ આતે વોટ તો કપાશે ને? ના, વોટ ના કપાય. કેમ? અહીંયા ભારતીય જનતા પાર્ટીને લોકો જોવા માંગે છે, બાકી કોંગ્રેસ પ્રતિ કોઈ પણ લાગણી નથી કોઈને. જે રોજગારની વાત ભારતીય જનતા પાર્ટી કરી એ રોજગારની વાત તો કોંગ્રેસ પાર્ટી કરી રહી. 30 લાખ યુવાને એ તો ખાલી વાત જ કરે છે. જમીન લેવલ પર કંઈ નથી. જમીન લેવલ પર કોઈ કોંગ્રેસનું કોઈ પણ કામ બોલતું જ નથી. શ્યોર છે ને? હા, પાકું છે. બીજા માણસ આપણે જોડે કહી શકાય કે જે રીતે યુવા માટે મેનિફેસ્ટો બહાર પાડવા ભારતીય જનતા પાર્ટીનો આજ આવ્યો છે. ખ્યાલ છે ને? હા. શું નામ છે આપણું? લોકેશસિંહ જાદવ. શું કરો છો લોકેશભાઈ? અન્ય ભાષાવાળી સેલના સદસ્ય છું. શું કહેશો આજે જનતા તરીકે તમારા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો છે? બહુ ઘણું વિકાસ થયું છે. આપણે નિકોલ વિધાનસભામાં શું વિકાસ થયો? બહુ આરસીસી રોડ છે, આપણે ગટર લાઈન છે, બહુ બધું ઘણું વિકાસ થયું છે આપણે વિસ્તારમાં. એટલે કહી શકાય કે તો એચ.એસ. પટેલ દ્વારા શું વિકાસ કરવામાં આવ્યો? ઘણું વિકાસ કર્યું છે. આપણે પટેલ સાહેબે જે વિકાસ કર્યું છે એમના બોલાય નહીં, વધારે પડતો વિકાસ કર્યું જ છે આપણે અમદાવાદ શહેરમાં. કહી શકાય વિકાસ ઘણો બધો થયો છે એચ.એસ. પટેલના વિસ્તારમાં. એક કાકા વડીલ આપણા સાથે છે. કાકા કેમ છો? મજા.
શું નામ છે? રામાશ્રી રામાસિંહ. એટલે આપણે કેટલી ઉંમર થઈ ગઈ? 85. 85 ઉંમર થઈ. આપણે તો ઘણી બધી ચૂંટણી જોયેલી હશે, વિધાનસભા હોય કે લોકસભા. આ વખતની ચૂંટણી કેવી લાગે છે? સારું સરસ પ્રધાનમંત્રી આવશે. કોણ જીતવાનું છે? નરેન્દ્ર મોદી. રાહુલ ગાંધી નહીં? નહીં, કેમ? ભગવાન જાણે કેમ નહીં આવે. એ તો વોટ તમે આપવાના કે ભગવાન આપશે? એ તો આપશે, જે આપશે પણ આવશે નરેન્દ્ર મોદી. ગમે તેને કોઈ આપે. રાહુલ ગાંધી નહીં આવવાના? ઇન્ડિયા ગઠબંધન છે. ભલે હોય ને કે તો ક્યારના ચાલે છે. નરેન્દ્ર મોદીજી આ ખ્યાલ હશે રામ મંદિર બનાવ્યા છે, દર્શન કરવા ગયા છો? ના, અમે તો નથી ગયા. ખુશી છે રામ મંદિર બને? હા, બને. અમારે ઉત્તર પ્રદેશમાં આવ્યા ને. એવું છે? હા, તો કેટલી ખુશી છે તમને? ખુશી છે. છે ને? હા. કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરનો મુદ્દો રામ મંદિર બનાવ્યો, શું કહેશો? શું નામ છે પડેલું? જયરામસિંહ. શું કામ કરો? આ તો નિવૃત્ત છે અમે. અરે વાહ, નિવૃત્ત કર્મચારી. શેમાં કામ કરે? અરવિંદ મિલમાં અરવિંદ. શું કહેશો? આપ કાપડ લાઈનમાં પણ કામ કરેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 10 વર્ષના કાર્યકાળ પૂર્ણ થાય છે, શું કહેશો? એ તો સરસ છે, એમનું કામકાજ તો સરસ છે. મંદિરે બનાવીએ સરસ કામ છે, એના પદ્ધતિ પ્રમાણે તો બધું સરસ છે. તમારા ક્ષેત્રમાં કેટલો વિકાસ થયો? એ તો વિકાસ જ છે ને, પંચાલ સાહેબ છે એટલે બધું વિકાસ જ છે ને એમાં. આ વિસ્તારમાં તો કેનાલ બનાવી, કેનાલના તોડીને બધું બનાવે, પ્રસુર બનાવે છે, એમાં તો ફાયદો જ છે ને. એચ.એસ. પટેલના સામે હિંમતસિંહ પટેલ આવ્યા એ તો એના કંઈ ફેર નહીં પડવાના. હિંમતસિંહ તો એના પહેલા આવ્યા હતા, શું થઈ ગયું? છે, બાપુનગરના ધારાસભ્ય રહ્યા છે. એ તો ભલે ને રહ્યા, પહેલા રહ્યા હતા, શું કર્યું? અરે જે રીતે મેનિફેસ્ટો છે એ જ રીતે કોંગ્રેસનો મેનિફેસ્ટો 30 લાખ યુવાનોને તમારા છોકરા નોકરી આપશે કોંગ્રેસ. એ તો નોકરી કરે જ છે, લાલવાની ક્યાં સવાલ આવે છે? એ તો કોને અપાઈ? એ તો ભાજપના રાજમાં છે, નોકરી કરે છે. કોંગ્રેસ નથી આપતી? નહીં, કોંગ્રેસ આપી જ નહીં. અત્યાર સુધી કોઈનો નોકરી આપી છે કોંગ્રેસ? એટલે ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે અમારી યોજનાઓ લાગુ કરી રહ્યા છે. ના, જ્યારે રાજીવ ગાંધી આવ્યું ત્યારે એ બધું નોકરી ચાલતું હતું, એ બંધ કરાયું ને. તેનાથી ફાયદો શું થયું? એનાથી એ બેકારી બધી ને કોંગ્રેસ હતી એ વખતે જ તે બેકારી બધી છે. બીજો યુવાન આપણા સાથે છે, શું કહેશો? આ વખતે કોંગ્રેસ પાર્ટી આવવાની કે ભાજપ? ભાજપ. શું નામ છે પેલા? હસમુખ મકવાણા. ભાજપ કેમ? ભાજપ જ આવશે, કેમ કે એમનું વિકાસ બોલે છે. શું કામ વિકાસ બોલે છે? વિકાસ લાડ કર્યો છે એમને. એનું કામ બોલે છે, વિકાસ. ઘરે ઘરે નર મંદિરો, મેન વસ્તુ મંદિરો. અમારે હિન્દુ ધર્મમાં મંદિરો બનાવ્યા એટલા માટે અમારા માટે ખાસ છે. રાહુલ ગાંધી નથી બનાવ્યું? નહીં બનાવ્યો. શું બનાવ્યું? એને કંઈ નહીં કર્યું. દર્શન કરવા માટે જવું તો બીન જવું પડતું હતું. અત્યારે અમે થોડા છાતી ફાડીને જઈએ છીએ. નહીં છે કામ. રામ મંદિરનો મુદ્દો તો રાહુલ ગાંધી ઉપાડ્યો હતો. કંઈ નતો ઉપાડ્યો. શું કર્યું હતું? કંઈ કામ નતું કર્યું. અચ્છા, તમને ભણો છો? શું કરો? ના, તો સિલાઈ કરું છું. 10 સુધી ભણ્યો. શું લાગે આ વખતે કોની સરકાર? ભાજપની જ આવશે. કેમ ભાજપ? ભાજપની આવશે. એમનું કામ. રાહુલ ગાંધી યુવા છે, એને નહીં લાવવાના? કઈ યુવા કઈ નથી. અમારે યુવાનું કઈ મતલબ નથી. જે કામ બોલે, વિકાસ બોલે છે એમને જ લાવવાના ને. પણ રાહુલ ગાંધી 30 લાખ નોકરીઓ આપે છે. 30 લાખ નું 50 આપે તોય નહીં, કેમ કે કામ બોલે છે. એમનું કામ નહીં બોલતું વધારે. ક્યાં શું કામ બોલે છે? અરે રાહુલ ગાંધીનું કામ નથી બોલતો. આઈઆઈટી એને બનાવી, પોલિટેકનિક એને બનાવી, શું કહેશો? મેન વસ્તુ વિકાસ થાય છે ને. એ આપણે એવું મતલબ નથી. શું છે વિકાસ? મેન વસ્તુ છે. શું વિકાસમાં શું થાય? લાડ થયું ગ્રામ. અમારા વિસ્તાર શું વિકાસ? અમારા વિસ્તારમાં ઘરે ઘરે નળ, બ્લોકની સિસ્ટમ બધી, મતલબ હર સુવિધા મળે છે અત્યારે. પરિવારો શું સુવિધા મળી તમને? પરિવારમાં અત્યારે રાશનની બરાબર બધી સુવિધા મળી છે. કંઈ એવું નહીં બાકી. અત્યારે નાનીથી મોટી વસ્તુ બધી મળી છે. શું મળ્યું? શું મળે? બધી વસ્તુ અમ તો કહું છું. એમાં શું આવે? સરકારે દરેક સુવિધા મળી. હા, સરકારની બધી સુવિધા અમે લઈ છે અને લાભ મળે છે. કોંગ્રેસ આવશે ને? ના, ભાજપ જ આવશે. કેમ કોંગ્રેસ નહીં? કોંગ્રેસ નહીં, એનું કામ જ નહીં. કોંગ્રેસનું કામ નથી બોલતું. કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે કામોને વિશે આપણા સાથે બહેનો છે, શું કહેશો બેન? આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો આજે જાહેર કર્યો છે. એક વડીલ આપણા સાથે છે, શું નામ છે બેન? રમીલા. મજામાં? મજામાં. શું બનાવ્યું આજે? હજુ તો બનાવવાનું છે. એ તો ખબર છે ચૂંટણી આવી ગઈ છે. હા, તે આવી ગઈ છે ને. શું લાગે છે કોની સરકાર બનાવવાની? જો હું તો ભાજપને જ આપું છું 20 વર્ષથી. કોંગ્રેસ નહીં આપવાના? નહીં. સોનિયા ગાંધી નહીં આપવાના? કેમ નહીં એટલે નહીં. એ તો તમારા છોકરા નોકરી આપશે 30 લાખ. અરે નોકરી કોઈ હાલતું નહીં. ખાલી બધા ફાડે છે કે અમે નોકરી આલીશું, આ પૈસા આપીશું. મોદી સાહેબે બેંકમાં પૈસા નાખ્યા હતા, કોંગ્રેસ વાળાએ કેમ નહીં નાખ્યા? 5-5 હજાર. મોદી સાહેબે 2,000 નાખ્યા હતા કોરોનામાં. પણ બેન કોંગ્રેસને આજે મેનિફેસ્ટોમાં કહે છે કે મહિલાઓને 1 લાખ રૂપિયા આપશે. ક્યાં છે? આપ્યા નથી.
જ્યારે આપે ત્યારે કહેવાય કે કોંગ્રેસે આપ્યા, પણ યોજના તો કોંગ્રેસની છે ને, કશું નહીં. પણ કોંગ્રેસ સરકાર નહીં આવવાની આવે. મને તો વિશ્વાસ જ નથી. પણ સોનિયા ગાંધી એટલું સારું ગઠબંધન છે, ખબર ને, ગઠબંધન તો જીતશે. ગઠબંધન તો બધાના જ છે, કોંગ્રેસે આવે ને ભાજપે આવે, બધા સારા જ છે. પણ નહીં, આપણે જેને આપતા હોય એને જ આપવાનું. શું કહેશો મહિલાઓ તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 વર્ષ કાર્યકાળ પૂર્ણ થાય, કેટલી સુવિધાઓ? સ્કૂલો બનાવી, આ બધાને જનધનના પૈસા નાખ્યા અને હજુ બી નાખવા તૈયાર કરે છે. પછી આ રેશન કાર્ડમાં બધાને 5-5 કિલો અનાજ આપે છે, ફ્રીમાં આપે છે. નહીં આપતી મોદી સાહેબ? આપે જ છે. એ તો કોંગ્રેસ શાસનમાં બી હતું. ના તું કોંગ્રેસ શાસનમાં 62 વર્ષની ઉંમર થઈ, નાની નહીં. મને ખબર છે કેટલું કોંગ્રેસ આપે છે કેટલું ભાજપ આપે છે. શું લાગે આ વખતે કોની સરકાર બનશે? ભાજપની જ બનશે. પર તો દાવાના સાથે એવું કરે કે ઇન્ડિયા ગઠબંધન છે, આ વખતે તો કોંગ્રેસ સરકાર બનશે. નહીં બને, ભાજપ જ બનશે. પાકું પાકું 101%. સંભાઈ છો કે ભાજપ બનશે? ભાજપ જ. કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. બીજી બહેનો પણ આપણા સાથે છે. બેન, શું કહેશો આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મહિલા સુરક્ષાને લઈને? મારે કઈ ખબર નહીં, મારે કઈ નહીં. બેનને ખબર નથી, બીજા બેન આપણા સાથે છે, શર્માય છે. બેન, શું નામ છે બેન? રશ્મિબેન. કેમ છો બેન? બસ મજામાં. શું લાગે છે ચૂંટણીમાં? ભાજપ સરકાર. કેમ? બસ ભાજપ એટલે ભાજપ, બીજું કોઈ નહીં. ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસ બે 30 લાખ નોકરી, 30 50 આપે ને તોય કોઈ લેવા તૈયાર નથી. મહિલાઓને 1 લાખ આપે છે, 2 લાખ આપે તોય કોઈને તૈયાર નથી. 5 આપે તો કોંગ્રેસે કઈ કર્યું જ નહીં. ભાજપ સરકાર કર્યું, કોંગ્રેસ કરી જ નહીં કે હજી હાલમાં કરશે ને થશે ને. એના પણ યોજના તો કોંગ્રેસની છે ને? કોંગ્રેસની ભલે યોજના રહી, યોજના કોંગ્રેસ, પણ ભાજપ જ આગળ આવશે. શું લાગે આ વખતે? ભાજપ સરકાર જ, બીજું કોઈ નહીં. ભાજપ સરકાર જ આવશે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના કારણે તેમના ખોડિયારનગરના જે સ્થાનિક રહેવાસી તે જે સવાલો છે તે કહી રહ્યા છે, તેમના પ્રશ્નો બતાવી રહ્યા છે. એક યુવાન આપણા સાથે છે. શું નામ છે? हिंदी में बोलिए. क्या नाम है? मस्तकीम आलम. कहाँ से हो? बिहार से. क्या लगता है गुजरात में कैसे लग रहा है? गुजरात में तो अच्छा ही दिख रहा है. मोदी जी का गुजरात है ना? मोदी जी का तो जन्म स्थान है यहाँ पे. हाँ, क्या कहोगे गुजरात के लिए? गुजरात तो बहुत मतलब अच्छा ही है ना रोजगार के लिए यहाँ पे, क्योंकि बिहार से आके मजदूरी कर रहे हैं यहाँ पे. यहाँ रोजगार मिल रहा है तभी तो. આપણે આ વિસ્તારમાં આવ્યા તો કાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે HS પટેલ ઉમેદવારી ફોર્મ ભરવાના છે. ત્યારે ફોર્મની જ્યારે વાત કરીએ તો જે ઉમેદવારી નોંધાવશે, સાથે કહી શકાય ઉમેદવારીના સાથે સાથે તે પ્રચાર પણ કાલથી શરૂ કરી દેશે. ત્યારે આજે ખોડિયારનગર આવ્યા તો અમને એક બાળકોની ટોળકી મળી અહીંયા. એટલે બાળકો ભારતીય જનતા પાર્ટીની ટી-શર્ટ અને ખેસ પહેરીને જોવા મળ્યા. તે બાળકો સાથે વાત કરીશું. શું નામ છે? भानु. શું કરે છે? पढ़ाई. પઢાઈ કરે? ક્યાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા? हाँ. કેમ? एमएस. એમ જ? શું નામ છે? नैतिक. શું લાગે છે? સારું લાગે છે તું તો. શું કરે છે? भणो ભણું છે? કેટલામાં ભણે છે? छठा में. છઠ્ઠામાં ભણે? એટલે ચૂંટણી આવી ખ્યાલ છે ને? ખ્યાल છે? શેની ચૂંટણી આવી खबर नहीं. એ ખ્યાલ? प्रधानमंत्री. કોને જીતાવાના આ વખતે? भाजप. કેમ કોંગ્રેસ નહીં? છોકરા કોને જીતાવાના? भाजप. કેમ કોંગ્રેસ નહીં? नहीं. કેમ? केम के भाजप हमने बहु रोजगार आपे छे. શું વાત છે? તને આપ્યો? हाँ. એટલે આપશે. हाँ. શું લાગે છે બીજા છોકરા આપણા? શું નામ છે? अनुज. શું કરીએ છે? क्या? શું કરે છે? पढ़ाई. क्या पढ़ाई करता है? हिंदी में बोलो ना. क्या पढ़ाई करते हो? पढ़ाई में पढ़ाई करते. ये क्या टी-शर्ट पहनी है? छठी में. छठी में को किसकी सरकार आने वाली इस बार? भाजप. क्यों भाजप की? भाजप अच्छी लगती है. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવવાની છે, ભારતીય જનતા પાર્ટીની સરકારના સાથે સાથે કહી શકાય કે જે રીતે જે ભારતીય જનતા પાર્ટી સરકાર બનવાની છે, નાના બાળકોથી લઈને વડીલોથી લઈને મહિલાઓ સુધી, શું કહેશો આ વખતે? આ વખતે સારી લીડથી ભારતીય જનતા પાર્ટી અને HS પટેલ 5 લાખ ઉપરની લીડ આવશે એ ફાઇનલ છે. કહી શકાય ભારતીય જનતા પાર્ટીની 5 લાખથી વધુની લીડ અહીંયાથી જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝની અહેવાલ એ તમામ લોકોના પ્રશ્નો સુધી પહોંચવા અને તેમને શું પ્રશ્ન છે તેમને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે કહી શકાય ભારતીય જનતા પાર્ટીની
જે કામ છે તે કામ વિશે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. તે ભાઈ સાથે આપણે વાત કરીશું. શું નામ છે ભાઈ? દીપક સિંહ. શું કરો છો? હું આર્મી રિટાયર છું. અત્યારે હું જોબ કરું છું. આપણે શક્તિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એમાં જોબ કરું છું. એ સરકારી ટેન્ડર એમાં ભરાય છે, રોડ, કેનાલ, બ્રિજ બધું બને છે. ત્યાં જોબ કરું છું અત્યારે હાલમાં, રિટાયર થયા પછી. શું લાગે કોની સરકાર બનવાની આવે? સરકાર તો બીજેપીની જ બનશે. કેમ? કેમ કે એમનું કામ સરસ છે. એ જે પણ છે બધું જેમ જે બોલે છે એ કરીને બતાવે છે. બરોબર. કોંગ્રેસ નહીં આવવાની? કોંગ્રેસ આવવાની, કોંગ્રેસ નહીં આવશે. આવવાની કહો છો પણ નહીં આવશે. કેમ? કેમ કે બીજેપી જે કહે છે કરીને બતાવે, બીજું કંઈ નહીં કહી શકીએ આપણે. આ વખતે તો 30 લાખ રોજગારી આપે છે. એ ખાલી કહેવાનું. રોજગાર તો બધા કહી દે. જ્યારે આ ચુનાવ હોય તો બધા કહે કે હું રોજગાર આપું છું, હું રોજગાર આપું છું. કોણ આપે છે રોજગાર? હે? જ્યારે ચુનાવ હોય ત્યારે જ રોજગાર આપવાનું. એના પહેલા કેમ નહીં આપે છે બધા? મહિલાઓને 1 લાખ આપે દર વર્ષે. દર વર્ષે આપે છે, પણ એ પણ કોને મળે છે? કોને ખબર છે? કોને ખબર છે કોને મળે છે? બીજી બેન આપણા સાથે છે, તેમના સાથે વાત કરો. બેન આરામથી બેઠા છે કારણ કે ઘરનો કામ પતી ગયો છે. બેન શું નામ છે આપણું? શું નામ? બેન બોલો ને, કોની સરકાર બનવાની? ભાજપની જ. શું નામ છે તમારું? ભગવતીબેન. શું બનાવ્યું આજે? શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી. એવું છે. શું લાગે કોની સરકાર બનવાની? ભાજપ. ભાજપ કેમ કોંગ્રેસ નહીં. મહિલાઓને 1 લાખ આપશે? કોઈ ના આપે. અરે આપવાના છે. કોઈ ન આપે. મોદી વિધવાના 1250 રૂપિયા ફતા. શું આપ્યો મોદીને તમને? મોદી શું આપ્યો તમને? મોદી જનધન ખાતામાં પૈસા નાખે જ છે ને. નાખે? કેટલા નાખે? 2000. 2000 નાખે દર મહિને? દર મહિને. મહિને નહીં, દર મહિને. તો કેટલા ક્યારે ક્યારે આપે? આ કોરોના હતો તે આપ્યા હતા? બીજી કઈ સુવિધા? બીજી કઈ સુવિધા? વિધવાના 1250 રૂપિયા આપે. એવું છે. બેનને જનધનની સુવિધાઓ મળી. બેનની જનધનની સુવિધાઓના સાથે સાથે તેમને અનેકો ભારતીય જનતા પાર્ટીની સુવિધાઓ પણ મળી રહી છે. કહી શકાય કે જે રીતે એક બીજા બેન આપણા સાથે છે. બેન શું નામ છે? અલકાબેન. શું કરો છો? ઘરકામ. ઘરકામ. શું લાગે આજે કોની સરકાર બનવાની? ભાજપ. કેમ? સારું છે નરેન્દ્ર મોદી આવ્યા પછી. તમને શું સુવિધાઓ મળી? બધી સુવિધાઓ સારી મળી છે અત્યારે. એટલે મોદી જ આવશે? હા આવશે. એટલે કોંગ્રેસ તો કહે છે કે એમને 1 લાખ રૂપિયા આપવાના છે મહિલાઓને જ્યારે સરકાર તો પણ મોદી જ આવશે. હવે મોદી આવશે? હા. ભરોસો છે? હા ભરોસો છે. કેમ આવું? મોદી જ આવશે તો એના નામથી જ મોદી આવે એમ છે. કહી શકાય ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ જે છે દિલ્હીમાં રાજ કરશે તેવું ખોડિયાલનગર અને સાથે કહી શકાય કે રાજકક્ષાના મંત્રી જગદીશ પંચાલના વિસ્તારના લોકો કહે છે. કારણ કે તેમના ક્ષેત્રમાં વિકાસ ભારતીય જનતા પાર્ટી સરકારે કરેલો છે. તેમના કામો બતાવે છે. તેમની મહિલાઓની સુવિધાઓ હોય કે સિનિયર સિટીઝનની સુવિધાઓ હોય કે છેલ્લા છેવાડા સુધીના માણસોની સુવિધાઓ હોય તે ભારતીય જનતા પાર્ટી કરેલી છે. આવનારા સમયમાં 4 તારીખના પરિણામો જ્યારે સામે આવશે સમગ્ર દેશ જોશે કે કોંગ્રેસની સરકાર બનશે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. તે મતદારો તય કરશે કે દિલ્હી કોને મોકલવાના છે, રાજગદ્દીમાં કોને બેસાડવાના છે. આવનારી 4 જૂનના પરિણામો તય કરશે. કેમેરામેન કુરાન રાણાને સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. લોકસભાની અંદર યુવાઓનો મત જે છે તે વધારે મહત્વ રાખે છે, કારણ કે ભારત દેશ છે તે યુવાઓનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે જે તમામ જે યુવાઓ છે આપણે તેમની સાથે વાત કરીશું કે જે પ્રમાણે તેઓ મતદાન કરવાના છે અને ખાસ શું ધ્યાન રાખીને તેઓ મતદાન કરવાના છે. વિરાજભાઈ, મતદાનનો સમય આવ્યો છે ને હવે આપણે મતદાન પણ કરવાના છે. મતદાન શું જોઈને કરવાના છે? આ વખતે જે મતદાન થવાનું છે એ સ્વાભિમાન ઉપર મતદાન થવાનું છે. જે એક ભારતીય અને ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ ઉપર અને પ્લેટફોર્મ ઉપર જે મોદી સાહેબના લીધે માન સન્માન અને ઇજ્જત મળી છે, એક ભારતીય થવાનું જે ગર્વ મળ્યું છે, એ આધારે એક સન્માન, એક સ્વાભિમાનનો આ વખતે મતદાન યુવાનો કરશે એવું ચોક્કસ મારું માનવું છે. જી, હું એ જ ધ્યાન રાખીને વોટ કરીશ કે જે સ્વાભિમાન, જે રિસ્પેક્ટ, જે તરીકે જે રિસ્પેક્ટ મળવું જોઈએ એ પહેલા દેશમાં બહાર જતા આપણે નહોતું મળતું. આજે આપણે કહીએ કે વી આર ઇન્ડિયન્સ, તો એક રિસ્પેક્ટ,
એક ડિગ્નિટી અને જે આપણે સ્વાભિમાન મળ્યું છે એ આજ સુધી કોઈ દિવસ નથી મળ્યું, જે મોદી સાહેબના રાજમાં મળ્યું છે. એટલે ચોક્કસ એક યુવાન માટે સૌથી પહેલાં સ્વાભિમાન હોય. એનું સ્વાભિમાન જો રહેશે તો એ આગળ વધી જ શકશે. તો આ વખતે જે મત પડશે, મોદી સાહેબે જે અમને સ્વાભિમાન આપ્યું છે એ મત મળશે. સાથે સાથે ઉદ્યોગ ધંધા પણ ઘણા બધા વિકસાય, ઘણી બધી જીઆઈડીસી છે તે પણ આપણા વિસ્તારમાં આવે છે. યુવા રોજગારી માટે તમે શું માનો છો? ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર છેલ્લા 27 વર્ષથી વિશ્વાસ મૂકેલો છે. કેન્દ્ર સરકારમાં પણ 2 ટર્મ પૂર્ણ થઈ અને ત્રીજી ટર્મમાં પણ 400 પાર અને અમે છીએ મોદી કા પરિવાર એવું આજના યુવાનો કરવાના છીએ. કારણ કે જે વાઇબ્રન્ટ ગુજરાતના જેવા જે કાર્યક્રમો થઈ રહ્યા છે ગુજરાતની અંદર, ઇન્ટરનેશનલ કંપનીઓ જે અહીંયા આવી રહી છે અને રોકાણ કરી રહી છે, જેથી કરીને ગુજરાતના યુવાનોને એમાં વધુ ને વધુ રોજગારીની તકો ઊભી થાય છે. તેથી અમે પણ અને અત્યારના હાલના જનરેશનના અમે તમામ યુવા ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં છીએ અને વધુથી વધુ જંગી બહુમતીથી લીડથી જીતે એવા અમારા તમામના પ્રયાસો રહેશે. સાથે સાથે વાત કરવામાં આવે કે એજ્યુકેશનનું લેવલ, કારણ કે વિસ્તારમાં એજ્યુકેશન એટલું પણ જરૂરી છે. એજ્યુકેશન બાબતે આપ શું માનો છો? પહેલાં અમારા વિસ્તારમાં સ્કૂલો ઓછી હતી, જે અત્યારે સ્કૂલો બી ઘણી વધી છે. જેવી રીતે કે જૂની સ્કૂલો છે, અંકુર સ્કૂલ, એ અમુક છોકરા ફ્રીમાં ભણાવે છે અને અમને બહુ અત્યારે પહેલાં કરતાં એજ્યુકેશન સારું મળી રહ્યું છે. છોકરાઓ આમાં ભણીને આગળ વધશે અને દેશ માટે કંઈક કરશે, દેશનું નામ કરશે. રોજગારી માટે તમે શું કરો છો? જ્યારે પહેલા અત્યારે ભણતા પણ હશો, સાથે રોજગારી પણ કમાતા છો, શું કરો છો નોકરી ધંધામાં? હા, ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં અત્યારે સારું છે. ફૂડ ડિલિવરી જે એપ્લિકેશનો અત્યારે નવી જે આવી છે સારી છે. એનામાં રાતે કમાઈ બી થઈ જાય છે, સવારે સ્ટડી બી કરાવી શકે છે, 2 કામ કરી શકે જોડે રહીને. તો શું જોઈને મતદાન કરવાના છે? સારું કામગીરી અત્યારે સારું ચાલે છે ને ભારતીય જનતા પાર્ટી બહુ સારી છે, બહુ સારું કામ કરે છે. એના કારણે એ જોઈને અમે મતદાન કરીશું. અચ્છા, તો જે પ્રમાણે જે પ્રથમ વખત પણ ઘણા બધા લોકો મતદાન કરતા હશે. સાથે સાથે એજ્યુકેશનની જે વાત કરી, હવે વાત કરીએ આરોગ્યની, કે આરોગ્યની અંદર અમદાવાદ અને ખાસ કરીને ગુજરાત અને ધીરે ધીરે જે વેક્સિનની પણ વાત હતી, ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણું નામ વધ્યું છે. ધીરુભાઈ, આરોગ્ય બાબતે આપણો વિકાસ કેટલો? આરોગ્ય બાબતમાં તો મોદી સાહેબ આવ્યા પછી ઘણો બધો સુધારો થઈ ગયો. સૌ પ્રથમ એમને આવીને પહેલાં 108ની સુવિધા કરી આપી. જે કોઈ ગરીબ માણસ છે, વંચિત માણસ છે, એને હોસ્પિટલ પહોંચી જાય એવી સુવિધા, પ્લસ હોસ્પિટલ ગયા પછી એને 1 રૂપિયાનો ખર્ચો નથી. સીધું એને મા કાર્ડ, અમૃત કાર્ડથી 5 સહાય મળે છે. MRI રિપોર્ટ છે, એક્સરે છે, CT સ્કેન છે, એવા બધા ઘણા ફોટોમાં બી ફાયદો થાય છે. એટલે ગરીબ માણસને રોજી રોટી હોય કે પછી સ્વાસ્થ્ય હોય, શિક્ષા હોય, તમામ જગ્યાએ મોદી સાહેબ આવ્યા પછી ઘણો બધો ગરીબ માણસને જે એકદમ છેલ્લા કક્ષાનો માણસ છે એની વેલ્યુ થઈ છે એમ. બાકી એનું પહેલાં કોઈ પૂછતું નહોતું શું થાય છે, શું ખાય છે, શું કરે છે. આજે બધાની કોઈ કિસાન હોય તો એને બી એવી રીતે સામે સન્માન નિધિ આપે છે. એને કોઈ બી હેલ્પ જોતી હોય તો ગવર્મેન્ટ એની હેલ્પ કરે છે એમ. એનું સ્વાસ્થ્ય બાબતમાં બી અમારે સિવિલ હોસ્પિટલ તમે જતા રહ્યો, તમે ખાલી ત્યાં પહોંચી જાઓ, બહુ મહત્વનું વસ્તુ છે. આયુષ્યમાન કાર્ડ છે, તમામ પ્રકારની સુવિધા. તમારી પાસે પૈસા ના હોય, તમને ગવર્મેન્ટ છેલ્લે ઘરે જવા માટે 300 રૂપિયા ભાડાના બી પૈસા આવે છે એમ. એટલે એ લોકોને બધાને ખાસ જ કહેવાનું કે તમે પ્રાઇવેટની પાછળ ઓછા ભાગો, તમે જાઓ, સરકારીનો લાભ લો. સરકારે બહુ જ સારી સુવિધા કરી છે એમ. તમે બીજા બધાનું સાંભળી નેરેટિવ કે નથી સુવિધા, નથી, ખોટી વાત છે. હું સિવિલ ગયો છું, સિવિલ છે, પછી આપણે સિવ્સ આપણે એની બાજુમાં છે રે હોસ્પિટલ, એ બી સારું છે, UN મહેતા એ છે. પછી આપણે SVP છે, LG હોસ્પિટલ છે, બધી રીતે તમને સુવિધા પૂરી પાડે. કે પૈસા બાબતથી તમારું કોઈ કામ, કોઈ ઘરનો માણસ મરે નહીં એમ. તમને તમામ સુવિધા સરકાર પૂરી પાડે છે સ્વાસ્થ્ય માટેની, એકદમ સારું, બેસ્ટ સ્વાસ્થ્ય માટે. સાથે સાથે જો મજૂર વર્ગની વાત કરવામાં આવે, આપણા ઘણા બધા કડિયા નાકા છે, ત્યાં અન્ન ક્ષેત્ર જે ખોલવામાં આવે છે સરકાર તરફથી, તો રોજગારી કેવી રીતે મળે છે? રોજગારી સર એવું હોય કે પહેલાં કોઈ બી મટીરિયલ પહોંચાડવામાં કે લેવામાં આપણે ને બહુ ટાઈમ લાગી જતો હતો. જ્યારથી મોદી સરકાર આવી હતી કે જે રસ્તામાં આપણે કે કંઈ જવું હોય તો રસ્તા એમને એવા કરી કે જે 5 કલાક લાગતા હતા આપણે જવામાં, એ અત્યારે 2 કલાકમાં જઈ અને અવર જવર કરી શકાય.
અને એમાં શું માલ મટીરિયલ ટાઈમસર પહોંચી જાય, એનાથી કામ ધંધો બી વધે, બરાબર, અને દેશનો વિકાસ બી થાય. તો કોઈ બી હેરફેર કરવું હોય તે ફટાફટ થઈ શકે કે કુરિયર દ્વારા કે કોઈ બી એવી સુવિધા એમને કરી આલી. રોડ રસ્તાના હિસાબે કે કોઈને બી કોઈ બી ચીજ પહોંચાડી, કોઈ સારવાર માટે કે એમ્બ્યુલન્સ માટે કે કોઈ બી પેલા રોડ રસ્તા હતા તો એમાં ટાઈમ લાગતો હતો કે કોઈ દવાખાને જવા માટે, એ માટે રસ્તા એવા કરી કાઢ્યા કે માણસનો જીવ બચાવી શકાય અને ટાઈમસર એને એમને સુવિધા આલી અને દવાખાને પહોંચાઈ શકાય. એ માટે ને રોડ રસ્તાની એમને વ્યવસ્થા બહુ સારી કરી આલી અને પબ્લિકને જ્યાદા ઈજા ના પડે કે કોઈ એમ્બ્યુલન્સમાં કોઈ મરીજ હોય કે ખાડા ખાબોચા રસ્તા હોય તો એમાં તકલીફ પડે, એવી કોઈ એમને અત્યારે દિક્કત આવતી નહીં. અને ટ્રાફિકની ને એ સુવિધા થોડી કમ થઈ કે પેલા ટ્રાફિક કંઈ બી જતો ઇમરજન્સી તો એમાં માણસનો જીવ જઈ શકે, એટલે રસ્તાના હિસાબે એમને એવી સુવિધા કરી કે રોડ રસ્તો સીધો મળી તો આ માણસનો 5 મિનિટ માટે બી એનો જીવ બચી જાય. બસ ચાલે. તો આ સાથે તમારા વિસ્તારની અંદર બગીચા પણ બન્યા હશે, ઘણા બધા ઓવરબ્રિજ પણ બન્યા હશે, અંડરપાસ પણ બન્યા હશે, આનાથી કેટલો ફાયદો થાય? બહુ ફાયદો થાય અમને. અંડરગ્રાઉન્ડ બ્રિજ બન્યા છે, બ્રિજ બધા બની ગયા છે, એનાથી બહુ ફાયદો. એમ ટ્રાફિક હવે કંઈ નહીં, એમ બહુ સારો ફાયદો છે. આવવા જવામાં બહુ સરળતા થઈ ગઈ એમ. હા, બધું બચે, ટાઈમ બી બચે, પેટ્રોલ ડીઝલ બધું બચે અને એમાં બહુ સરળતા થઈ ગઈ અમને અત્યારે. એમ મતદાન કરવા જવાનું ને. હા, મતદાનમાં આખા પરિવારને લઈને જઈશું ને, જેટલા મેમ્બર હોય એટલા બધાને. આ સાથે ઘણી વખત જે પ્રથમ વખત વોટિંગ કરતા હશે તેવા ઉમેદવારો પણ ઘણા બધા યુવાનો છે. પ્રથમ વખત વોટિંગ તમારું થવાનું છે, શું તમે ધ્યાન રાખશો? કારણ કે ઘણા બધા મુદ્દા પર ચર્ચા થઈ છે અને સાથે તમે વસ્તુ પણ ઘણી બધી જોઈ હશે. અત્યારે હાલમાં તો મેં જોયું છે ને તો ગામડામાં બહુ ઘણો બધો વિકાસ થયો છે જે ભાજપ સરકારે કર્યો છે. પહેલા વીજળીની બહુ તકલીફો રહેતી હતી, આરોગ્યની બી પણ તકલીફો વધારે રહેતી હતી, જે અત્યારે બહુ સરળ રીતે પહોંચી વળાય છે. અને ગામડાના લોકો અવર જવર માટે જે રસ્તા ખરાબ હતા એ રસ્તામાં પણ સુધારો આવ્યો છે, એટલે ગામડાના લોકો માટે તો સૌથી સારું છે. અને શહેરની વાત કરીએ તો પહેલાં રસ્તાઓ બહુ જ ખરાબ હતા. હું ખુદ એક ઉદાહરણ આપું તો મારો ખુદનો એક્સિડન્ટ થયો હતો, પણ અત્યારે હાલમાં રસ્તાઓ સારા થઈ ગયા છે, બ્રિજો બની ગયા છે, જેના કારણે આવવા જવામાં બહુ સરળ રહે છે અને ટાઈમ બચે છે. અને નોકરી બાબતે નોકરી પણ મળી જાય છે. અને આરોગ્ય એટલું સારું બન્યું છે કે જેમ કે સરકાર સહાય આપે છે, અત્યારે ગરીબ લોકો માટે મકાન પૂરા પાડે છે, એ ભાજપ સરકારના કારણે જોવા મળ્યું છે. તો અત્યારે મારો વોટ પહેલો છે ને, હું ભાજપ સરકારને કરીશ. એટલે કે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ ક્ષેત્રોની અંદર જે વિકાસ વધ્યો છે અને વિકાસને ધ્યાનમાં રાખીને જે તમામ જે લોકો છે તે મતદાન કરવાના છે અને મતદાન તમામ જે લોકો કરે પોતાની જવાબદારી નિભાવીને કરે તે પણ એટલું જ જરૂરી છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.